નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા માર્કેટયાર્ડની એક પેઢીમાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે. મંદિરમાંથી સળગતો દીવો નીચે ગાદલા પર પડતા જ આગ લાગતા અફરાતફરી મચી હતી. સદનસીબે તાત્કાલિક આગ પર કાબુ મેળવતા લાખો રૂપિયાનું નુકસાન થતા અટકી ગયું છે. ડીસા માર્કેટયાર્ડમાં હાર્દિકભાઈ ઠક્કરની જય જલિયાણ ટ્રેડિંગ નામની પેઢી આવેલી છે, જ્યાં તેઓ અનાજનો લે વેચનો વ્યાપાર કરે છે. આજે તેમની પેઢીમાં મંદિરમાંથી સળગતો દીવો અચાનક નીચે પડેલા ગાદલા પર પડતા આગ લાગી હતી અને જોત જોતામાં આગના ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવને પગલે પેઢીના માલિક સહિત આજુબાજુના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગી હોવાની ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને યુજીવીસીએલની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. આગ લેતા લેપટોપ, ગાદલા સહિત પરચુરણ સામાન બળી જતા નુકસાન થયું છે, પરંતુ આજુબાજુના વેપારીઓ, મજૂરો સહિતના લોકોએ ભેગા મળી તરત જ પાણીનો મારો ચલાવતા ગણતરીના કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જેના કારણે પેઢીમાં પડેલા લાખો રૂપિયાના અનાજનો જથ્થાને નુકસાન થતું અટકી ગયું હતું.